ધ્રાંગધ્રા DCWના કેમિકલ પાણીનો કહેર, 80થી વધુ લોકો બીમાર. હોસ્પિટલમાં દર્દીઓની મુલાકાતે પહોંચ્યા પૂર્વ ધારાસભ્ય નવસાદ સોલંકી. કંપની અને સરકાર સામે ઉગ્ર પ્રહાર. ધ્રાંગધ્રામાં ભારે વરસાદ બાદ DCW કંપનીમાંથી બહાર આવેલા કેમિકલયુક્ત પાણીના કારણે શહેરના રહેણાંક વિસ્તારોમાં ગંભીર આરોગ્ય સંકટ સર્જાયું હોવાનું સામે આવ્યું છે. કેમિકલયુક્ત પાણીના સંપર્કમાં આવતા 80થી વધુ લોકો બીમાર પડ્યા હોવાનું જાણવામાં આવી રહ્યું છે, જેમને સારવાર માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનાથી અસરગ્રસ્ત પરિવારોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. સ્થાનિકોએ સતત 2 દિવસ સુધી DCW કંપનીની સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી કંપનીની બેદરકારી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ દરમિયાન પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નવસાદ સોલંકીએ ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલની મુલાકાત લઈ સારવાર હેઠળના દર્દીઓ અને તેમના પરિવારજનોની મુલાકાત લીધી હતી. તેમણે દર્દીઓની સ્થિતિ અંગે માહિતી મેળવી અને તેમને સાંત્વના આપી હતી. મુલાકાત બાદ નવસાદ સોલંકીએ DCW કંપની પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે આટલી મોટી દુર્ઘટના સર્જાયા બાદ પણ કંપનીનો એક પણ જવાબદાર અધિકારી હોસ્પિટલમાં દર્દીઓની ખબર પૂછવા આવ્યો નથી. આ કંપનીની બેદરકારી અને અસંવેદનશીલતાનું જીવતું ઉદાહરણ છે. તેમણે રાજ્ય સરકાર પર પણ ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે સરકાર ઉદ્યોગપતિઓને બચાવવામાં વ્યસ્ત છે, જ્યારે સામાન્ય લોકોના આરોગ્ય અને જીવના સાથે ચેડા થઈ રહ્યા છે. તેમણે અસરગ્રસ્ત તમામ પરિવારોને યોગ્ય વળતર, નિષ્પક્ષ તપાસ અને જવાબદારો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. TV18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર દિવાન મોહિદ્દીન, ધ્રાંગધ્રા. મનીષા છે, હું વોર્ડ નંબર 5માં રહું છું. અમારે ત્યાં DCWની દિવાલ તૂટવાથી પાણી આવવાના કારણે 70થી 80 જણાને ઝાડા ઉલટી થઈ ગયા. એના કારણે અમે અત્યારે સરકારી હોસ્પિટલમાં દાખલ છીએ અને મારા ઘરના કુલ 4 સભ્યો છીએ અમે અહીંયા દવાખાનામાં. મારું નામ અનિલભાઈ બારોટ છે અને હું ધ્રાંગધ્રાના આંબેડકર નગર વોર્ડ નંબર 5માં રહું છું. થોડાક દિવસ 4-5 દિવસ પહેલાં જે વરસાદ પડ્યો તેના કારણે કેમિકલની દિવાલ તૂટેલી અને એક કેમિકલનું ખારાશવાળું પાણી અમારા એરિયામાં આવી ગયેલું, ઘરમાં પણ આવી ગયેલું અને જેથી કરીને અત્યારે અમારે પીવાના પાણીમાં પણ ખારાશ જેવું આવે છે અને એના કારણે અમારા એરિયાના 70થી 80 દર્દીઓવાળા માણસોને ઝાડા ઉલટીના કેસ થયા છે અને બધા અત્યારે સરકારી હોસ્પિટલમાં એડમિટ છે. તો જેથી કરીને અમે સરકારને એવું કહેવા માંગીએ છીએ કે કેમિકલ ઉપર પણ તમે સખ્ત કાર્યવાહી કરો અને અહીંયા જે અમારે ટ્રીટમેન્ટ અહીંયા સરકારી હોસ્પિટલમાં ચાલુ છે તો ત્યાં પણ અમારે સ્વચ્છતામાં પેલું થાય છે થોડું ઘણું. તો એ અમારે સરકારને એ કહેવાનું છે કે એ તમે ધ્યાન દોરો.